અમદાવાદનો એ શાહપુર વિસ્તાર જેને એક સમયે અતિ સંવેદનશીલ માનવામાં આવતો હતો, પરંતુ આજે આ વિસ્તાર છે આજે એકદમ સામાન્ય થઈ ચૂક્યો છે અને અહીંયા જે લોકો વસવાટ કરી રહ્યા છે, જેમાં હિન્દુ ધર્મના પણ છે, મુસ્લિમ ધર્મના છે, તે સૌ કોઈ આ રથયાત્રા છે તેને આવકારી રહ્યા છે અને તે જ દર્શાવે છે કે આ શાહપુર વિસ્તાર આજે કેટલો શાંત બની ચૂક્યો છે. અને આ મામલે અલગ અલગ આગેવાનો સાથે પણ વાત કરવી છે. પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સાથે પણ વાત કરવી છે. અને ગ્યાસુદ્દીનભાઈ, જે પ્રકારે આજે 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે, અતિ સંવેદનશીલ જે વિસ્તાર ગણાતો આજે એકદમ સામાન્ય થઈ ચૂક્યો છે. સૌ કોઈ રોડ રસ્તા પર ભગવાનની યાત્રાને આવકારી રહ્યા છે. સૌપ્રથમ તો ભગવાન શ્રી જગન્નાથજીની 149મી રથયાત્રા નિમિત્તે તમામ ભાવિક ભક્તોને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આપે જે વાત કરી કે એક સમયનો અત્યંત સંવેદનશીલ વિસ્તાર આજે એકદમ કોમી એકતામાં પરિવર્તિત થયો છે. એક ભૂતકાળ હતો કે જ્યારે શાહપુર કે દરિયાપુરમાં રથયાત્રા આવે ત્યારે પોલીસથી લઈ લોકોના મન પણ ઉચાર થઈ જતા, પરંતુ છેલ્લા ઘણા દાયકાઓથી અહીંના તમામ પક્ષના કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો, ધાર્મિક આગેવાનો અને વિશેષ કરીને મુસ્લિમ વિસ્તાર છે એટલે મુસ્લિમ સમાજના વેપારી એસોસિએશન અને તમામ લોકો ભેગા મળીને એક એટલું સુંદર વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે આજે અહીંયા પોલીસ બંદોબસ્તની પણ જરૂર લાગતી નથી. સ્વયંસેવકો પોતાની રીતે જ જે છે આખી જે યાત્રાનું સંચાલન કરી રહ્યા છે, કંટ્રોલ કરી રહ્યા છે અને એકતા અને ભાઈચારાનો માહોલ દેખાય છે. એક વખત એવો હતો અહીંયા આજથી 30 વર્ષ પહેલાં કે જનતા કર્ફ્યુ રાખવો પડતો હતો, પરંતુ આજે પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે કે નિર્ભય રીતે, પ્રેમથી, સદભાવનાથી હિન્દુ મુસ્લિમ સાથે ભેગા મળીને અહીંયા જે છે એ આ પાવન પ્રસંગને ઉજવી રહ્યા છે. મારી બાજુમાં જે ઊભા છે વિનુભાઈ, એ સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી છે. અમે મારી જુવાનીથી અમે એમની સાથે અહીંયા આ જ સ્પોટની ઉપર અમે કપરા દિવસો પણ જોયા છે, સંઘર્ષના દિવસો બી જોયા છે અને હવે અમે જ્યારે પ્રેમ અને ઉમળકા અને ભાઈચારાનું વાતાવરણ એ બી અમે નિહાળી રહ્યા છીએ ત્યારે બહુ જ આનંદથી અમારું મન પ્રફુલ્લિત થાય છે. કેમ કે શાહપુર વિસ્તારની અંદર કેટલીક અશાંત પરિસ્થિતિ થઈ, કેટલીક લોકો સુખી થયા, એટલે કેટલાક હિન્દુ ભાઈઓ અહીંથી સ્થાનાંતર કરીને બહાર પણ ગયા. પરંતુ જ્યારે ભગવાન જગન્નાથ પોતે નગરયાત્રાએ આવતા હોય ને આ પવિત્ર દિવસે અમારા જે પાડોશી હતા, જે અહીંયા અમારી સાથે જે હિન્દુ ભાઈઓ રહેતા હતા, એ પોતે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરવા અહીંયા આવે છે અને અમે પ્રેમથી એકબીજાની સાથે અહીંયા અમે મળીએ છીએ અને અમારા બાળપણના જે અમારા દ્રશ્યો છે, જે બાળપણના સ્મરણો છે એ અમે વગોડીએ છીએ. એટલે અમારા માટે તો આ એક મિલન કાર્યક્રમ જેવું આ વસ્તુનું નિર્માણ થયું છે. અને હું માનું છું કે દેશને પણ અને રાજ્યને પણ આજે જો સૌથી વધારે કોઈ વસ્તુની જરૂર હોય એ જરૂર છે એકતાની અને ભાઈચારાની. અને એનો શુભ સંદેશ 38 વર્ષથી કબૂતર ઉડાડીને, મનશ્રીને મોમેન્ટો આપી, શાલ ઉડાડી, ફુલાર કરી અને અમે જે સ્વાગતનો કાર્યક્રમ દ્વારા એક સિમ્બોલિક અમે મેસેજ આપીએ છીએ કે એક સમયનો અત્યંત સંવેદનશીલ વિસ્તાર આજે કે જ્યાં પ્રેમ પાંગરી રહ્યો છે, ભાઈચારો છે અને સદભાવના છે. અને આપ જોઈ શકો છો કે નિર્ભય રીતે બધા શાંતિથી બધા જોઈ ઊભા છે. મુસ્લિમ બાળકો હોય, મુસ્લિમ લેડીઝ પર તમે જુઓ કે બધા જ જે ટ્રકોમાંથી પ્રસાદ આપતા હોય, પ્રસાદને પ્રેમપૂર્વક બધા આવકારી રહ્યા છે, એ મેળવી રહ્યા છે. એટલે હું માનું છું કે આજના આ પવિત્ર દિવસે ઈશ્વર અલ્લાહને એ પણ પ્રાર્થના કરીએ કે જે પરિસ્થિતિ અત્યારે વરસાદને લીધે ગુજરાત અને સમગ્ર દેશમાં ઊભી થઈ છે કે વરસાદ નથી, તો આજના પાવન પ્રસંગ ઈશ્વર અલ્લાહને પ્રાર્થના પણ કે મૂંગા પશુઓ, મૂંગા ઢોર અને જગતનો તાત ખેડૂત હેરાન પરેશાન છે. ઘણા ગ્રામ્ય વિસ્તારમાં તો બહુ જ સ્થિતિ કપરી બની છે. તો એવા સમય આજે પવિત્ર દિવસે અમે એવી પ્રાર્થના કરીએ ઈશ્વર અલ્લાહને કે જોરદાર સારી રીતે રહેમતોવાળો, બરકતોવાળો વરસાદ થાય અને જગતનો તાત અને ગુજરાતની જનતા જે છે એ પાણીના અભાવે એને કોઈ હાલાકી કે પરેશાની ના થાય એ આજના પવિત્ર દિવસે અમે બધા પ્રાર્થના પણ અમે આ જે છે અમે કરી રહ્યા છે. અને આજના આપના માધ્યમથી લોકોને અમે કહી રહ્યા છે કે દેશને કોઈ જરૂર હોય કોઈ વસ્તુની તો એ જરૂર છે એકતાની, ભાઈચારાની. જો એકતા હશે, ભાઈચારો હશે તો ગુજરાત દેશનું નંબર 1 રાજ્ય છે અને રહેશે. અને ભારત દેશ વિશ્વની મહાસત્તા બને એના માટે પૂર્વ શરત એ છે કે આપણે જે છે એકતા અને ભાઈચારામાં માનીએ. કેમ કે સૌથી મોટો ધર્મ જે છે માનવતા છે, ઇન્સાનિયત છે. અને એ માનવતા અને ઇન્સાનિયતની જે ઉમદા મિસાલ જે છે એ શાહપુર અને દરિયાપુર, જમાલપુરના લોકો રથયાત્રામાં આપી રહ્યા છે. એ મેસેજ જ
એ મેસેજ છે કે આપણે બધું ભૂલી અત્યારે આપણે દેશદાજ આપણો રાષ્ટ્રવાદને મહત્ત્વ આપતા આપણે દેશની અંદર એકતા અને ભાઈચારાનો માહોલ બની રહે, કોઈ અશાંતિ ના ફેલાય, કોઈને એકબીજા સાથે કટુતા ના હોય, કોઈની સાથે દુશ્મનાવટ ના હોય અને શાંતિથી બધા જે છે સુખેથી જીવે રહે અને દેશ અને રાજ્યની તરક્કીની અંદર બધા સહભાગી થાય. આપે જીવનના અનેક વર્ષો રથયાત્રા જોયેલી છે, અમદાવાદને સળગતું પણ જોયેલું છે, અમદાવાદને આજે તમે શાંત પણ જોઈ રહ્યા છો. એવા કયા કારણો માનો છો? કેવી રીતે બંને લોકો સાથે જોડાયા? વર્ષોથી હું જોઉં છું એના આધારે ક્યાંક કોકને ખૂંચતું હોય કે દાખલા તરીકે હું અને ગ્યાસુભાઈ અને મુસ્લિમ ભાઈઓ ઊભા છીએ બંને કોમમાં, કાગડો કાળો જ હોય છે બધી જગ્યાએ કોઈ પણ ધર્મમાં, કે ભાઈ આ બે ભેગા કેમ ઊભા રહ્યા છે, આ કેમ જુદા પડે. હું એવું માનું છું કે આપણે કેમ ભેગા થઈએ. અને સિંહા સાહેબના વખતથી અમને એમ કીધું કે તાજિયાના વખતે તમે 3 ઇનામ આપો. એટલે જે બેસ્ટ તાજિયા શણગાર કરેલા હોય અમારા મહારાષ્ટ્રી આવે અને મહારાષ્ટ્રીના હસ્તે તાજિયાને 3 ઇનામ અમે આપીએ છીએ. અને ઈદનું જુલુસ નીકળવાનું હોય ત્યારે અમારા મહારાષ્ટ્રી જ્યારે લીલી ઝંડી આપે ત્યારે એ ઈદનું જુલુસ એ સ્ટાર્ટ થાય. તો આજે ભાઈચારાનું અને કોમી એખલાસનું છે. દરિયાપુરમાં તો અમે જોઈએ તો ઇકબાલભાઈ, અજીતભાઈ, રફીક નગરી, એવી રીતે જમાલપુરની અંદર અમારા ઇમરાન ખેડાવાલા, આ બધા જ એટલો સાથ સહકાર હોય છે. બધા જ જેટલા મુસ્લિમ ભાઈઓ અહીંયા પણ એટલું જ અમે જોઈએ છીએ. તો આજે આ માહોલ રહે તો છાપતો માણસ છે ને એ ભૂતકાળ ભૂલવા માટેનો છે. માણસ ભૂલી જાય ને તો એ બહુ આનંદ આવે. તાવ આવ્યો તો પણ ગોળી ખાધી, તાવ મટી ગયો તો મારે તાવને યાદ નથી કરવાનો. એક વખત ભૂતકાળમાં થઈ ગયું માણસ સુખી થાય ને તો પછી એને તોફાન કરવું ગમતું નથી. એટલે અમે માનીએ છીએ કે જો શાંતિ રહે તો 1 વર્ષ નિર્દોષ વ્યક્તિ એને આખો દિવસ ખાવાનું પણ મળે, કોઈ નુકસાન ન થાય, નિર્દોષ માણસ મૃત્યુ પણ ન પામે અને દરેકના ધંધા ચાલે, ભાઈચારો વધે. બસ આ જ અમે સંદેશ આપીએ છીએ ત્યાં આગળ. તો આ એ જ શાહપુર વિસ્તાર છે જેના તમે દ્રશ્યો પણ અત્યારે સીધા જોઈ રહ્યા છો. અને સૌથી મહત્ત્વની બાબત છે અહીંયા જે પ્રકારે કોમી એકતાના આજે જે દ્રશ્યો જોવા મળ્યા છે તે સાથે સાથે અહીંના સ્થાનિકો છે તે ટ્રાફિક વ્યવસ્થા માટે પણ જોતરાયા છે, તે સિસોટી વગાડી રહ્યા છે, પોલીસે તેમને સહયોગ આપી રહ્યા છે. અને આ દ્રશ્યો હવે દર્શાવી રહ્યા છે કે પોલીસ માટે હવે એકદમ સામાન્ય છે તે બંદોબસ્ત રાખવાના દિવસો અહીંયા આવી ચૂક્યા છે, કેમ કે હવે અહીંયા હિન્દુ અને મુસ્લિમ છે તે સાથે આવ્યા છે અને રોડ રસ્તા પર આ ભગવાન જગન્નાથજીની જે યાત્રા છે તેને આવકારી પણ રહ્યા છે. કેમેરામેન સાહિલ સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ.